નમસ્કાર બાળ દોસ્તો. કેમ છો બધા? તો બાળ દોસ્તો, આજે આપણે અપૂર્ણાંકોનો ભાગાકાર શીખીએ. એના પહેલાં આપણે સંખ્યાઓનો વ્યસ્ત, અપૂર્ણાંક સંખ્યાનો વ્યસ્ત કેવી રીતે કરી શકાય તે શીખીશું. અપૂર્ણાંક સંખ્યા જે છે એની અંદર આપણે છેદ અને અંશ, બરાબર, આ બંને જોઈ શકીએ છીએ. તો જ્યારે આપણે અપૂર્ણાંકોના અંશ અને છેદની અદલા બદલી કરીએ તો જે સંખ્યા આપણને મળે એને અપૂર્ણાંકનો વ્યસ્ત કહેવાય. જેમ કે સંખ્યા છે 1/2. હવે આ સંખ્યામાં આપણે અંશ એટલે કે 1 અને છેદ એટલે કે 2 એની અદલા બદલી કરીએ તો આપણને મળશે 2/1. એટલે કે 1/2 નો વ્યસ્ત 2/1 થાય. સમજાયું? ચાલો હવે આપણે પ્રયત્ન કરીએ. આપણે અમુક સંખ્યાઓ આપેલી છે, તમારે તેનો વ્યસ્ત મને કહેવાનો છે, બરાબર? ચાલો, પહેલી સંખ્યા છે 2/3. એનો વ્યસ્ત શું થાય? ભૂમિકાબેન? 3/2. 3/2. ખૂબ સરસ, 3/2. બીજી એક સંખ્યા જોઈએ, 8/5. એનો વ્યસ્ત શું થાય? જીગરભાઈ? 5/8. 5/8. ખૂબ સરસ. હજી એક સંખ્યા જોઈએ, 9/7. આનો વ્યસ્ત શું થાય? કિંજલબેન? 7/9. 7/9. એકદમ સાચો જવાબ છે. હવે આપણે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો શું થાય તે જોઈએ. આપણે અત્યારે જે વ્યસ્ત સંખ્યાઓ જોઈ એનો આપણે ગુણાકાર કરીએ, બરાબર? 9/7 ગુણ્યા 7/9. ચાલો, હવે તમારામાંથી મને કોણ કહેશે કે આનો જવાબ આપણને શું મળે? નિકિતાબેન? આનો જવાબ 1 જ મળે. વેરી ગુડ, આનો જવાબ પણ આપણને 1 જ મળે. ચાલો, શૂન્ય માટે આ વસ્તુ શક્ય છે? શૂન્યનો વ્યસ્ત કરીએ, એનો ગુણાકાર કરીશું તો આપણને જવાબમાં 1 મળશે? પલકબેન? ના, નહીં મળે. તો શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા અને એના વ્યસ્તનો જ્યારે તમે ગુણાકાર કરો ત્યારે તમને હંમેશા જવાબમાં 1 મળે. તેથી અહીંયા આપણે વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા કઈ રીતે લખીશું? તો જે બે શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાને એકબીજાનો વ્યસ્ત કહેવાય. બધાને સમજાઈ ગયું? હવે આપણે બીજી વ્યસ્ત સંખ્યાઓ જોઈએ અને એના ગુણધર્મો વિશે જાણીએ. પહેલી સંખ્યા છે 3/7. હવે આપણે બધા શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓ એ શીખી ગયા છીએ. તો આ સંખ્યાઓને આપણે શુદ્ધ, અશુદ્ધ અને પૂર્ણ સંખ્યામાં વર્ગીકૃત પણ કરીશું. પહેલી સંખ્યા છે 3/7. આ કેવી સંખ્યા છે? હિમાનીબેન? શુદ્ધ. શુદ્ધ અપૂર્ણાંક, બરાબર, સાચો જવાબ છે શુદ્ધ અપૂર્ણાંક. એનો વ્યસ્ત શું થશે? વિપુલભાઈ? 7/3. 7/3. સાચો જવાબ છે. અચ્છા, 7/3 છે એ કેવી સંખ્યા છે? શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક કે પૂર્ણ સંખ્યા? કૃપાલીબેન? અશુદ્ધ. અશુદ્ધ અપૂર્ણાંક સાચો જવાબ છે. હવે આપણે આ કોષ્ટક પરથી કેટલાક પ્રશ્નોના જવાબ મેળવીએ. ચાલો, આપણે એક પ્રશ્ન જોઈએ કે આપણે જ્યારે શુદ્ધ અપૂર્ણાંકનો વ્યસ્ત કરીએ છીએ તો આપણને દરેક વખતે શુદ્ધ અપૂર્ણાંક જ મળે છે? નિકિતાબેન? એનો જવાબ શુદ્ધ અને અશુદ્ધ અને પૂર્ણ સંખ્યા પણ મળી શકે. સરસ. શુદ્ધ અપૂર્ણાંકનો વ્યસ્ત કરીએ તો આપણને શુદ્ધ અપૂર્ણાંક ન મળે, કાં તો આપણને અશુદ્ધ અપૂર્ણાંક મળે અથવા તો પૂર્ણ સંખ્યા મળે. તેથી આપણે કહી શકીએ કે શુદ્ધ અપૂર્ણાંકનો જ્યારે આપણે વ્યસ્ત કરીએ તો આપણને અશુદ્ધ અપૂર્ણાંક અથવા તો પૂર્ણ સંખ્યા મળે. હવે આપણે અપૂર્ણાંકોનો ભાગાકાર શીખીશું. તો અપૂર્ણાંકોનો ભાગાકાર કરવા માટે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. રિયાબેન છે, એની પાસે 6 સેન્ટીમીટર લાંબી એક પટ્ટી છે. હવે એની પટ્ટીને એ 2 સેન્ટીમીટરના માપની નાની પટ્ટીઓમાં વિભાજિત કરવા માંગે છે. તો કેટલી પટ્ટીઓ મળશે? ભૂમિકાબેન? 3 પટ્ટીઓ. હવે આપણને કેવી રીતે ખબર પડી કે 6 સેન્ટીમીટર લંબાઈની પટ્ટીઓને આપણે જો 2 સેન્ટીમીટર નાની પટ્ટીઓમાં વિભાજિત કરીએ તો 3 પટ્ટી મળે? કઈ ગાણિતિક પ્રક્રિયા દ્વારા આપણને સમજ પડી કિંજલબેન? ભાગાકારની. ભાગાકાર. ખૂબ સરસ. એટલે કે 6 ભાગ્યા
2 બરાબર 3. એટલે આપણને ખબર પડી કે 3 પટ્ટીઓ મળશે. હવે રિયાબેનને 2 સેન્ટીમીટરના માપની નહીં પણ 3/2 માપની પટ્ટીઓ કાપવી છે. તો હવે તેમને કેટલી પટ્ટીઓ મળી હશે? એનો જવાબ મેળવવા માટે આપણે શું કરવું પડે? ઇંદાબેન, ભાગાકાર. ભાગાકાર. તો અહીંયા તો આપણે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર અપૂર્ણાંક સાથે કરવાનો થયો. તો આ ભાગાકાર આપણે કેવી રીતે કરી શકીએ એ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીશું અને એના દ્વારા આપણે પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંક સંખ્યા વડે કેવી રીતે ભાગી શકાય તે શીખીશું. તો આપણે રામાનુજમ ગ્રુપના બાળમિત્રોને પૂછીએ કે દરેક બાળકોએ પોતાના આકારોને વિભાજિત કર્યા છે. તો એક આખા માપને જ્યારે તમે 1/2 ભાગમાં વિભાજિત કર્યા તો તમને કુલ કેટલા ભાગ મળ્યા છે જીગરભાઈ? 2. તો આપણે જોઈ શકીએ છીએ કે વિવિધ આકારોને 1/2 માપમાં જ્યારે વિભાજિત કર્યા તો આપણને 2 ભાગ મળે છે. તેથી 1 ભાગ્યા 1/2 તો આપણને 2 ભાગ મળે છે. કે જો એક આખો આકાર હોય, અહીંયા આપણે કૃપાલીબેનનો આપણે ભાગ જોઈએ તો એક આખા ભાગને જ્યારે તમે 1/2 વિભાજિત કર્યા તો તમને 2 ભાગ મળ્યા. 1 ભાગ્યા 1/2 આપણે કરીએ છીએ તો 2 મળે છે. એનો અર્થ એ થાય છે કે જ્યારે તમને 2 અડધા ભાગને ભેગા કરશો તો તમને એક આખો ભાગ મળશે. તો જ્યારે આપણે પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંક દ્વારા ભાગાકાર કરીએ અથવા તો એનો તમે એના વ્યસ્ત સંખ્યા સાથે ગુણાકાર કરો તો તમને એક સરખો જવાબ મળે છે. તો આપણે 1 ભાગ્યા 1/2 બદલે 1 ગુણ્યા 2 પણ લઈ શકીએ કારણ કે 1/2 વ્યસ્ત 2 થાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 1 ભાગ્યા 1/2 બદલે આપણે 1/2 વ્યસ્ત વડે ગુણાકાર કર્યો તો પણ આપણને 2 જવાબ મળે છે. જો આપણે 1 ભાગ્યા 1/3 કરીએ અથવા તો આપણે 1નો ગુણાકાર 1/3 વ્યસ્ત એટલે કે 3 વડે કરીએ તો આપણને 3 જવાબ મળે છે. અને 1 ભાગ્યા 1/4 અથવા તો આપણે 1નો ગુણાકાર 1/4 વ્યસ્ત એટલે કે 4 વડે કરીએ તો આપણને જવાબ 4 મળે છે. તો અહીંયા આપણે શીખીએ કે જ્યારે આપણે અપૂર્ણાંક વડે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરીએ છીએ ત્યારે ખરેખર આપણે તેના વ્યસ્ત વડે તેનો ગુણાકાર કરીએ છીએ. હવે આપણે નવો મુદ્દો શીખીએ. હવે આપણે અપૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર પૂર્ણ સંખ્યા વડે કરવાનો છે. સૌથી પહેલાં એ સમજવા માટે આપણે એક વિડીયો જોઈએ. હવે આપણે વિડીયોમાં શું જોયું કે ચોકલેટના 1/3 ભાગ અને એના ફરી પાછા 2 ભાગ થાય તો આપણને 1/6 ભાગ મળે. આ કેવી રીતે થયું? તો આ સમજવા માટે આપણે શું કર્યું? અપૂર્ણાંકનો ભાગાકાર અહીંયા પૂર્ણ સંખ્યા વડે થાય છે. તો અપૂર્ણાંકનો ભાગાકાર જ્યારે પૂર્ણ સંખ્યા સાથે કરીએ ત્યારે આપણે પૂર્ણ સંખ્યાના વ્યસ્ત સાથે તેનો ગુણાકાર કરીએ છીએ. એટલે કે 1/3 ગુણ્યા 2ના વ્યસ્ત એટલે કે 1/2 એના વડે ગુણાકાર. અને અપૂર્ણાંકોનો ગુણાકાર આપણે આગળના અંકમાં શીખ્યા છીએ. તો ત્યારે શું કરીશું? અંશ અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. એટલે 1 ગુણ્યા 1 1 અને 3 દુ
6. તો આવી રીતે આપણને 1/6 ભાગ મળે છે. હવે આપણે શીખીએ કે જ્યારે આપણે મિશ્ર અપૂર્ણાંકનો ભાગાકાર પૂર્ણ સંખ્યા વડે કરવો હોય તો શું કરી શકાય. તો આપણે અહીંયા જોઈએ કે અહીંયા આપણે જ્યારે મિશ્ર અપૂર્ણાંક આવેલો હોય ત્યારે સૌથી પહેલાં આપણે મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું અને પછી આપણે ભાગાકાર કરીશું. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ રકમ છે 2.2/3 ભાગ્યા 5. તો અહીંયા આપણને મિશ્ર અપૂર્ણાંક કયો દેખાય છે પલકબેન? 2.2/3. ખૂબ સરસ, 2.2/3. હવે ભાગાકાર કરતા પહેલા આપણે સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. તો હવે આપણે એને સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવીશું જીગરભાઈ? 3 નો અને 2 નો ગુણાકાર એટલે કે 3 દુ 6 અને 6 માં 2 ઉમેરવાના એટલે 8. ખૂબ સરસ. તો આપણે 3 દુ 6 અને 6 માં 2 ઉમેરીએ તો 8 એટલે 8/3. તો આ રીતે આપણે મિશ્ર અપૂર્ણાંકને સૌથી પહેલા સાદા અપૂર્ણાંકમાં ફેરવ્યો ભાગ્યા 5. હવે આપણે શું કરીશું? હા ઇંદાબેન. 8/3 ગુણ્યા 1/5. ખૂબ સરસ. 8/3 અને 5નો વ્યસ્ત એના વડે ગુણાકાર કર્યું એટલે કે 1/5. હવે આપણે કેમ ગુણાકાર કરીશું નિકિતાબેન? અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. ખૂબ સરસ. અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. તો શું લખીશું આપણે ભૂમિકાબેન? 8 ગુણ્યા 1 ભાગ્યા 3 ગુણ્યા 5. ખૂબ સરસ. અને એના પછી એના ગુણાકાર કર્યા પછી આપણને શું જવાબ મળશે ભૂમિકાબેન? 8/15. 8/15. ખૂબ સરસ. તો આ રીતે આપણે જોયું કે મિશ્ર સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કઈ રીતે કરી શકાય. હવે આપણે જોઈશું અપૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા દ્વારા ભાગાકાર. એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 1/2 ભાગ્યા 3/5. અહીંયા આપણને બંને અપૂર્ણાંક દેખાય છે. તો જ્યારે આપણે બંને અપૂર્ણાંક રકમમાં હશે તો હવે આપણે નિયમ ખબર છે કે જ્યારે પણ તમે અપૂર્ણાંકનો ભાગાકાર કરો છો તો ખરેખર એના વ્યસ્ત વડે ગુણાકાર કરો છો. તો અહીંયા આપણે જોઈએ સૌથી પહેલાં આપણે 1/2 એમને રહેવા દઈશું અને 3/5 વ્યસ્ત વડે તેનો ગુણાકાર કરીશું. 1/2 એનો ગુણાકાર આપણે 3/5 વ્યસ્ત એટલે કે 5/3 સાથે કરીશું. હવે અહીંયા આપણે અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર એટલે 1 ગુણ્યા 5 છેદમાં 2 ગુણ્યા 3. 5 એકા 5 અને 3 દુ 6. તો અહીંયા આપણે અપૂર્ણાંકોનો ભાગાકાર શીખ્યા. અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે, મિશ્ર અપૂર્ણાંક સાથે અને અપૂર્ણાંક સાથે કઈ રીતે ભાગાકાર કરી શકાય તે આપણે જોયું. આવતા અંકમાં આપણે દશાંશ સંખ્યાઓ અને તેના ગુણાકાર વિશે માહિતી મેળવીશું.